गुड मॉर्निंग, सुप्रभात। धोरण 9 संस्कृत में आपणे छेल्ले 17मो पाठ અને એની આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી। 17મો પાઠ છે આપણો આચાર્ય ચરક। હવે તે દિવસે આપણે પાઠ ચલાવ્યો હતો થોડો, અને આની તમને વાત પણ કરી હતી। एक फरीवार रिपीट कर दो छूँ। आचार्य चरक आयुर्वेद शास्त्रना महान पंडित था। आयुर्वेद शास्त्रना महान पंडित जे विश्व प्रसिद्ध आखा विश्व लेवले एमनो ग्रंथ चरक संहिता नामनो ग्रंथ आखा विश्व लेवले प्रसिद्ध है। मानसना शरीरनी अंदर कोईपण प्रकारनो रोग होय ए रोगने जड़ मूळमांथी मटाड़ी शके एवी कोई जो शक्ति होय, एवी कोई जो ताकत होय तो ए छे आयुर्वेद शास्त्र। अने ई आयुर्वेद शास्त्र में चरक संहिता टोच पर छे आखा विश्व लेवले, अने एनी रचना पण करेली छे आचार्य चरके, એટલે નામ પડ્યું છે ચરક સંહિતા। जेनी अंदर आखो ग्रंथ जे छे ए 8 भागमां विभाजित छे। કેટલા ભાગમાં? 8 भाग, जेने 8 प्रकरण कहेवाय छे, जेना 120 अध्याय छे। 8 प्रकरणनी अंदर कुल मळीने 120 अध्याय, એટલે કે કોઈની અંદર 15 अध्याय, कोईनी अंदर 12 अध्याय, कोईनी अंदर 20 अध्याय, कोईनी अंदर 18 अध्याय। टूंकमां कुल मळीने 120 अध्याय छे 8 प्रकरणनी अंदर। ई 120 अध्यायनी अंदर कुल मळीने કેટલા શ્લોક છે? 12000 જેટલા શ્લોક છે। એટલે કે 120 પ્રકરણ છે અને 12000 શ્લોક છે, એટલે અંદાજે એક પ્રકરણની અંદર 120 જેટલા શ્લોક હશે, બરાબર? એટલે કે કોઈની અંદર 12 જેટલા શ્લોક છે, કોઈની અંદર 150 શ્લોક હોય, કોઈની અંદર 200 શ્લોક હોય, કોઈમાં 500 શ્લોક હોય, એવી રીતે કુલ મળીને 12000 જેટલા શ્લોક છે। એ 12000 શ્લોક જે છે એની અંદર કેટલી ઔષધિનું વર્ણન કરેલું છે? તો આશરે 2000 જેટલી વિવિધ પ્રકારની ઔષધિઓ જંગલમાં કે રહેણાંક વિસ્તારમાં એવી એવી ઔષધિઓ જે ઉગતી હોય છે, એ ઔષધિઓનું વર્ણન વિસ્તારથી વર્ણન છે। એટલે કે એ ઔષધિ કેવી જગ્યાએ થાય, એ ઔષધિનો શું ઉપયોગ, એ ઔષધિથી કયા કયા પ્રકારના રોગ મટે, એ ઔષધિથી કયા કયા ફાયદા થાય, એ ઔષધિથી કયા કયા ગેરફાયદા થાય, કેવા વ્યક્તિએ ઔષધિ લેવી જોઈએ, કેવા વ્યક્તિએ ન લેવી જોઈએ, એનું વર્ણન કરેલું છે। 2000 જેટલી ઔષધિનું વર્ણન। આપણું આયુર્વેદ શાસ્ત્ર આખું વિશ્વ એવું કહે છે કે ભારતનું આયુર્વેદ શાસ્ત્ર ટોચ ઉપરનું છે। कोईपण प्रकारनो रोग होय ने एने मटाडવાની તાકાત आयुर्वेद शास्त्रमां हती अने छे। पण हवे परिस्थिति एवी थई गई है कि ए आयुर्वेद शास्त्रने समजवावाळा, ए आयुर्वेद शास्त्रનું જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા લોકો હવે રહ્યા નથી, જેના કારણે આપણે આપણો જે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ છે ચરક સંહિતા એને આપણે બાજુમાં મૂકીને આજે આપણે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દવાઓનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ, એનું સેવન આપણે કરીએ છીએ। કંઈક આપણને સામાન્ય રોગ હોય, કંઈ પણ નાનો એવો માથાની અંદર કળતર થતું હોય, પગમાં દુખાવો થતો હોય, કંઈ પણ નાનો શેર દુખાવો થતો હોય, સીધા જ આપણે ક્યાં દોડીએ છીએ? મેડિકલ સ્ટોરે, અને એ આપણને જે દવા આપે છે એ આપણે સેવન કરીએ છીએ। પણ એ દવાના સેવનથી આપણને જલ્દી ફેર તો પડી જાય છે, પણ લોંગ સમયે એનું બહુ જ મોટું નુકસાન થાય છે, જે આપણને અમુક ઉંમર પછી એનો અંદાજ આવે। વધારે પડતું દવાઓનું સેવન માણસનો નાશ કરી નાખે છે। કેટલાય પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે એ વધારે પડતી દવાઓનું સેવન છે, કારણ કે ખોરાક એવો મજબૂત ખોરાક હોય નહીં, અને વધારે પડતી દવાઓનું સેવન કરવાથી જાત જાતના રોગ ઉત્પન્ન થાય શરીરમાં। तो मानस એવું કહે છે અહીંયા કોઈ આવી ઔષધિનો ઉલ્લેખ કરેલો છે કે આ ઔષધિનો ઉપયોગ કરો,
તો તમારા શરીરની અંદર રોગ પ્રવેશ કરશે જ નહીં. જો તમે ઔષધિનો ઉપયોગ કરતા હશો તો તમારા શરીરમાં રોગ પ્રવેશ કરશે જ નહીં, અને રોગ પ્રવેશ કરશે જ નહીં તો તમારે દવાખાને જવાની જરૂર જ નથી. એડવાન્સ આવે, શરીરની અંદર ઔષધિઓનો ઉપયોગ કરો, દવાનો ઉપયોગ ન કરો, એવું કહે છે. મેં તમને તે દિવસે પણ વાત કરી હતી કે ઉનાની બાજુમાં દીવ જે છે, દીવની આગળ ઉના છે. ઉનાના એક ડૉક્ટર છે એવા આયુર્વેદ શાસ્ત્રના નિષ્ણાત કે પોતે આવી ઔષધિઓની દવા આપે છે, ઔષધિઓની દવા, અને એમાંથી કોઈ પણ પ્રકારનો રોગ હોય એને મટાડી શકે છે. કેન્સર સહિતના રોગોને મટાડે છે. તો ઔષધિઓમાં એટલી તાકાત છે. જૂનાગઢની અંદર એવી કેટલી ઔષધિઓ થાય છે, હિમાલયમાં કેટલી ઔષધિઓ થાય છે, મોટા મોટા જંગલ છે, એની અંદર કેટલા પ્રકારના છોડ હોય છે જેનું આપણને નોલેજ હોતું નથી, પણ એ ઔષધિ ખરેખર ખૂબ જ ઉપયોગી હોય છે, બહુ જ ઉપયોગી હોય છે. શરીરની કોઈ પણ રોગ છે એને મટાડવાની તાકાત છે. શરીરમાં પથરી થઈ ગઈ હોય, એટલું બધો અસહ્ય દુખાવો થતો હોય, તમારે દવાખાને ન જવું હોય, તમે દવાખાને ન જાઓ, એની જગ્યાએ તમે એવી એક પ્રકારની પથ્થર વેલ આવે, એવી પથ્થર વેલ આવે છે. એ પથ્થર વેલ જે છે એનો રસ, એને વાટીને એનો રસ પી જાય તો પથરી જે છે ઓટોમેટિકલી નીકળી જાય છે, કુદરતી રીતે છે. દવાખાને જવાની જરૂર પડતી નથી. તો આવી તો કેટલી ઔષધિઓ છે આપણી પાસે. આપણે આજુબાજુમાં તુલસી છે, લીમડો છે, બીજી અરડુસી છે, કેટલી પ્રકારની અશ્વગંધા વગેરે વગેરે વગેરે. પણ આપણે નામ કેટલા જાણતા હોય છીએ? 2, 5, 10, 15, બસ પૂરું. ઔષધિઓ કેટલી છે ભારતની અંદર? કેટલી પ્રકારની ઔષધિઓ, 2000 ઔષધિનું વર્ણન તો આમાં કરેલું છે ગ્રંથમાં. તો જો આપણને ચિત્રમાં પણ અંદર આચાર્ય ચરક આપેલા છે, દેખાય છે એમાં, અને ઔષધિઓનો રસ જે છે વાટીને એ છોડ જે છે એ છોડને વાટીને એમાંથી ઔષધિઓ બનાવે છે, એ પણ ચિત્ર આપેલું છે. આપણે પેજ નંબર 67 પૂરું કરેલું હતું કદાચ, એકવાર રિવિઝન કરી દઉં છું, પછી આપણે આગળ જઈએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તની પ્રથમ સદીમાં, એટલે કે પહેલી સદીમાં, આજથી 2000 વર્ષ પહેલાં, અત્યારે હાલે છે 20મી સદી પૂર્ણતાના હાલે છે, 21મી સદી શરૂ થશે, બરાબર. તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. જો મહાન પંડિત હતા, મહાન પંડિત અત્યારે રહ્યા નથી. એ આચાર્ય ચરક અત્યારે હાલ છે નહીં, એટલે ભૂતકાળ થઈ ગયો, એટલે હતા વાપરી શકો તમે, પણ એનો ગ્રંથ છે એટલે અહીંયા છે વાપરવું પડે, અહીંયા તો એવું ન કહી શકાય. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ઈસુ ખ્રિસ્તની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તે કનિષ્ક રૂપતે રાજવૈદાસી, તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. જો રાજવૈદ, રાજાઓ પહેલાં પોતાના રાજ્યની અંદર વૈદ રાખતા, વૈદની નિમણૂક કરતા કે ભાઈ આ વૈદ આપણા રાજ્યનો વૈદ, એટલે કે રાજ રજવાડામાં કોઈને પણ ક્યાંય પણ દવાની જરૂર પડે તો એ તરત એની સારવાર કરી આપે, ઔષધિઓ બનાવતા હોય. તો આ રાજવૈદ ત્યાંના સાબિત થયેલા, એક પ્રકારની પદવી મળેલી અહીંયા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે, વર્તતે એટલે રહેલો છે. જો આમનો ગ્રંથ હજી પણ હોય જ છે, લાઇબ્રેરીની અંદર આ ગ્રંથ સચવાયેલો હોય, અને એમાંથી બીજી એ ગ્રંથનો અભ્યાસ કરીને કોઈ નિષ્ણાંત જે પંડિતો હોય એને એ ગ્રંથનો અભ્યાસ કરે અને એમાંથી એની કોપી બનાવે બીજી, જેથી કરીને લોકો સુધી પહોંચી શકે. એટલે જ્યારે અત્યારે પણ તમે ક્યાંય ચરક સંહિતાના ગ્રંથનો ઉલ્લેખ વાંચવો હોય તો મળી જાય, પણ જે મૂળ ગ્રંથ જે છે ને એ ક્યાં હોય? લાઇબ્રેરીમાં સચવાયેલી હોય, અને અહીંયા કંઈ કોઈને જવા દેતા હોય નહીં. આયુર્વેદના પ્રાચીનતમ અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. એટલે કે આની ગણના જે છે ને આખા વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથો છે ને, વિશ્વના ટોચના ગ્રંથો, એમાં આની ગણતરી થાય છે. પેલો અસ્મિન ગ્રંથે, એટલે કે આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એવા ઇતિ એટલે એવા
તમને જો દેખાય ચેતી ચ વત્તા ઇતિ એવા અષ્ટો પ્રકરણાની સંધિ એવા 8 પ્રકરણો છે. કેટલા પ્રકરણ છે? કુલ 8 પ્રકરણ. 8 પ્રકરણના નામ લેખા છે અંદર. તમને પરીક્ષામાં પૂછાય ક્યારેક પ્રશ્ન કે ચરક સંહિતાની અંદર કેટલા પ્રકરણ છે, કોઈ પણ 5 ના નામ લખો તો તમારે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું ચરક સંહિતાની અંદર 8 પ્રકરણ છે, એમાં સિદ્ધિ સ્થાન, કલ્પ સ્થાન, વિમાન સ્થાન, નિદાન સ્થાન વગેરે 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 એમ તમે નામ લખી શકો. 5 નામ લખો તો હાલે, 4 લખો તો હાલે. ઓકે, ફરી હું છું આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એવા 8 પ્રકરણો છે. 21 સર્વેષુ પ્રકરણેષુ એટલે કે આ બધા જ પ્રકરણોમાં કુલ મળીને સમ્મિલ્ય એટલે સરવાળો થઈને એટલે કે આ જે 8 પ્રકરણ છે એની અંદર બધા જ પ્રકરણ 8 પ્રકરણ ભેગા થાય એટલે કેટલા અધ્યાય છે અંદર? તો કે આ 8 પ્રકરણ આ બધા પ્રકરણોમાં કુલ મળીને 20 ઉત્તર 1 શતમ. જો 20 એટલે 20, 1 શતમ એટલે 100. 20 ઉત્તર 1 શતમ એટલે કે 120 અધ્યાય છે. 8 પ્રકરણમાં કુલ મળીને કેટલા અધ્યાય છે? 120 જેટલા અધ્યાય છે. બરાબર? તો આ બધા જ પ્રકરણોમાં કુલ મળીને 20 ઉત્તર 1 શતમ એટલે કે 120. પેજ નંબર પાછળ જો 67 માં જો લખ્યું છે 120 અધ્યાયા સંધિ. 68 પેજ નંબર 120 અધ્યાયા સંધિ એટલે કે 120 અધ્યાય છે, જેને સંસ્કૃતમાં કહેવાય 20 ઉત્તર 1 શતમ. ઓકે, અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12 શ્લોકાત્મકમ વર્તતે. જો આ ગ્રંથનું પ્રમાણ એટલે માપ, જેની અંદર કેટલા શ્લોકનું વર્ણન છે એમ. આ ગ્રંથનું માપ 12 સહસ્ર એટલે 1000. શું થાય? યાદ રાખજો. જો 50 હોય 50 અને 50, શતમ એટલે 100, સહસ્રમ એટલે 1000 અને લક્ષમ એટલે લાખ. બરોબર? 50 એટલે 50, શતમ એટલે 100, સહસ્રમ એટલે 1000, 10 સહસ્રમ એટલે 10,000 અને લક્ષમ એટલે લાખ. ચત્વારિંશત એટલે 40, ત્રિંશત એટલે 30, વિંશતિ એટલે 20, દસમ એટલે 10. આપણે કે એકમ, દશક, 100, 1000 આપણે એ પ્રમાણે ગણી શકીએ. એકમ, દશક, 50 એટલે કે 1, 10, 50, 100, 1000, લાખ. ઓકે, તો શું કહે છે? આમાં મળીને આ ગ્રંથનું માપ 12,000 શ્લોક જેટલું છે. આગળ અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. શું કહે છે? આમાં પ્રાયઃ એટલે લગભગ, અંદાજિત. જો પરફેક્ટ આનો નથી આવતો, અંદાજિત. અત્ર એટલે આમાં એટલે તેમાં આ ગ્રંથમાં આમાં લગભગ 12 સહસ્રદ્વયમ એટલે કેટલા? 2. સહસ્ર એટલે કેટલા? 1000.
સહસ્રદ્વયમ એટલે કે 2000 જેટલી ઔષધયોગાનામ એટલે કે ઔષધિયોનું વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ વિસ્તારથી વર્ણન કરેલું છે. ક્યાં? આ ગ્રંથની અંદર 2000 જેટલી ઔષધિઓનું વિસ્તારથી શું કર્યું છે? વર્ણન કર્યું છે કે આટલી ઔષધિ, આ ઔષધિ છે આ જગ્યાએ થાય અને એની અંદર આ પ્રકારના રોગ મળે એ ઔષધિના રસથી. દાખલા તરીકે મેં તમને તે દિવસે ઉદાહરણ આપ્યું હતું કે લંકાની અંદર સમુદ્ર પાર કરીને રામ, લક્ષ્મણને બધા, હનુમાનને બધા જ્યારે લંકામાં જાય છે, ધનુષકોટી એટલે કે આપણો ભારતનો જે છેડો છે કન્યાકુમારી, બરાબર, તમિલનાડુ, ભારતનો છેડો છે, ત્યાંથી ધનુષકોટી નામનો જે વિસ્તાર છે ત્યાંથી પુલ બાંધીને એ શ્રીલંકા એટલે કે લંકામાં ગયેલા રાવણના સાથે યુદ્ધ કરવા. તો ત્યાં જ્યારે ગયા પુલ બાંધીને અને ત્યાં રોકાણા, ત્યાં લંકામાં ત્યાં યુદ્ધ થયું અને યુદ્ધમાં લક્ષ્મણ જે છે ને મૂર્છિત થઈ જાય. લક્ષ્મણને બાણ વાગે છે અને લક્ષ્મણ મૃત્યુના મુખમાં હોય છે એટલે કે મરવા ઉપર હોય છે લક્ષ્મણ. એ વખતે જે ઔષધિઓનો નિષ્ણાંત વ્યક્તિ હોય, રાવણના રાજવૈદ્ય, રાવણના દરબારમાં રાજવૈદ્ય, એ રાજવૈદ્યોને એ રાજવૈદ્ય પણ બોલાવે છે વિભીષણ. વિભીષણ રાજવૈદ્ય બોલાવવાનું કહે છે કે લક્ષ્મણને બચાવવો હોય તો અહીંયા એક રાજવૈદ્ય છે આપણા રાજ્યનો વૈદ્ય, બરાબર, જે લંકા માટે કામ કરે છે, રાવણ માટે કામ કરે છે, એને આપણે બોલાવી તો એ આપણે મદદ કરશે. અને રાજવૈદ્ય આવે છે, રામને, હનુમાનને બધાને વિનંતી કરે છે કે તમારું તો કામ રાજવૈદ્યનું છે, તમારું વૈદ્યનું કામ છે. એટલે વૈદ્યનું કામ તો એક જ મુખ્ય હોય કે દર્દીને સાજો કરવો. અને તમે આ લક્ષ્મણની પરિસ્થિતિ જુઓ અને એને મદદ કરો. પછી કહે છે કે જડીબુટ્ટી જે છે ને એનાથી, એના રસથી આ વ્યક્તિ સજીવન થશે. તો કઈ જડીબુટ્ટી? તો એવું કહે છે કે ભાઈ હિમાલયની અંદર એક પર્વત છે, જો વિસ્તારથી ગ્રંથ વાંચે તરફથી ગ્રંથ કાઢે, ગ્રંથ વાંચે છે, ગ્રંથનું વર્ણન જોએ છે કે હિમાલયની અંદર એક પર્વત છે, હિમાલય પર્વતમાળાની અંદર પર્વત છે, એનું નામ છે દ્રોણ પર્વત. કયો? દ્રોણ નામનો પર્વત છે. અને એ પર્વતની ટોચ પર એટલે કે એના શિખર ઉપર પહાડી વિસ્તારમાં એક પ્રકારની ઔષધિ થાય, છોડ ઉગે એવા. અને એ ઔષધિ જે છોડ જે છે એનું નામ છે સંજીવની. શું નામ છે? સંજીવની નામની જે છોડ જે છે એનો રસ એટલે કે એની જડીબુટ્ટી દવા બનાવીને, એની રસ બનાવીને આ વ્યક્તિને પીવડાવવામાં આવે તો આ સજીવન થઈ જશે. આવું વર્ણન રામાયણના ગ્રંથમાં કરેલું છે ભાઈ, બરાબર. તો એ દ્રોણ નામનો પર્વત હજી પણ એ પર્વતમાળામાં છે, બરાબર, જ્યાંથી હનુમાનજીએ એ જડીબુટ્ટીનો જે આખો વિસ્તાર રહ્યો એટલો ભાગ જ્યાં જડીબુટ્ટી થઈ હતી, એ જડીબુટ્ટી આખા હાથ ઉપર, પોતાના હાથ ઉપર લઈ આવ્યા હતા ત્યાં એ જગ્યાએ, બરાબર. એટલે તો આજની તારીખે આખા ભારત દેશમાં હનુમાનજીનું પૂજન થાય છે. માત્ર એક જ એવી જગ્યા છે કે જ્યાં હનુમાનજીને પૂજન થતું નથી. એ જગ્યાએ અહીંયાના લોકો હનુમાનજીને દેવતા તરીકે સ્વીકારતા નથી, કારણ કે અહીંયા એમને શું કર્યું હતું, એ પહાડ જે છે ને એ પહાડનો ભાગ રહ્યો એ ખંડિત કરી નાખ્યો હતો હનુમાનજીએ. એટલે આજની તારીખ પણ એમ કહેવાય છે કે અહીંયાના લોકો જે છે હનુમાનજીનું કંઈ પણ પહેરવું હોય અથવા હનુમાનજીનું તમે હાથમાં કંઈ પહેરવું હોય તમે ઉપર જવા દે નહીં. એ દ્રોણ નામના પર્વત ઉપર જવા દેતા નથી. શું કહે છે આગળ જઈએ આપણે એમાં? અસ્મિન વ્યાખ્યાને એટલે કે આ ગ્રંથની વાત આવી હોય, બરોબર. અસ્મિન વ્યાખ્યાને એટલે કે આ વર્ણનમાં જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિનામ, ઉદર, શિરો, હૃદય આદિનામ ચ રોગાણામ નિવારણકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. શું કહે છે આ ગ્રંથમાં? કયા ગ્રંથમાં? ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 8 પ્રકરણ છે, 120 અધ્યાય છે, 12,000 શ્લોક છે, 2000 જેટલી ઔષધિઓનું વર્ણન છે. એની અંદર એટલે કે ગ્રંથની અંદર જ્વર એટલે તાવ, એક સામાન્ય રોગ છે. વારે વારે આપણે ઘણા બધા લોકો જોતા હોય તાવ આવી જાય તો તાવને મટાડવાની ઔષધિનો ઉલ્લેખ પણ એની અંદર કરેલો છે. તાવ, રક્તપિત્ત એટલે શું? તો લોહી પીળું પડી જવું,
જેને આપણે શું કહીએ છીએ હાલમાં કમળો. કમળો હોય એટલે આપણું શરીર કેવું પડી જાય? ફીક્કું પડી જાય. તો તાવ, કમળો, ઉન્માદ. ઉન્માદ એટલે શું ખબર છે? ઉન્માદ એટલે માણસ ગાંડા કાઢે. શું કરે? ગાંડા કાઢે. એટલે કે માનસિક રોગી. કેવા? ઘણા તમે જોયું એવા મગજ ઉપરના માનસિક રોગી હોય છે જેને આમ કંઈ ખબર ન પડે, શું કરવું શું ન કરવું એને ભાન ન હોય, શું બોલે છે એનો એને ભાન ન હોય, શું પોતે કરી રહ્યો છે, કોની સાથે કેવી રીતે વાત કરે છે, હાલવા ચાલવાનો કે ભાન ન હોય, ગાડા કાઢતો હોય. આપણે તમે ધોરણ 9માં એક પાઠ આવે છે આપણે ગુજરાતીમાં તમારે કે ભાઈ ઓલે મંગુ, બરાબર, પન્નાલાલ પટેલની વાર્તા છે એની અંદર એક પાત્ર આવે છે. સાવ ગાંડી એક દીકરી હોય છે, એની માતા એને ખૂબ સાચવે, બરાબર. તો અહીંયા શું કહે છે? આ ગ્રંથમાં તાવ, કમળો, પછી માનસિક રોગ, ઉન્માદ એટલે યાદ રાખજો ગાંડા, એ પણ એક રોગ છે. ગાંડા માણસ કાઢે ને, માણસ ગાંડા કાઢે ને એક રોગ છે. જો એની યોગ્ય સારવાર કરવામાં આવે, સારી રીતે એની સારવાર કરવામાં આવે ઔષધિઓ દ્વારા, તો એ રોગ પણ મટી શકે છે. એટલે તો ઘણા બધા એવા મનોચિકિત્સકો હોય છે, માનસિક રોગના દર્દી, એ એના પર ટ્રીટમેન્ટ કરીને એને સુધારવાનો પણ પ્રયત્ન કરે છે, બરાબર. તો આ વર્ણનમાં તાવ, કમળો, માનસિક રોગ, અતિસાર. અતિસાર એટલે શું થાય? મરડો. મરડો એટલે એક પ્રકારના ઝાડા. મરડો. પછી પ્રમેહ આદિ નામ. પ્રમેહ એટલે ડાયાબિટીસ. શું કહે છે? મધુપ્રમેહ નામ કહેવાય ને, મધુપ્રમેહ નામનો રોગ. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, એટલે કે ઘણા બધાને શું હોય? ડાયાબિટીસ હોય. તો ડાયાબિટીસ એને ગળી વસ્તુ કંઈ પણ ખાય તરત જ એને વધારે પડતું શરીરમાં નુકસાન થવા માંડે એટલે એને દવા લેવી પડે. એટલે ઘણા બધા દર્દી આપણને એવા જોવા મળે છે ડાયાબિટીસના. તો એ ડાયાબિટીસને જળમૂળમાંથી કેમ મટાડવું એનું વર્ણન પણ આ ઔષધિઓના દ્વારા મટાડી શકાય છે. ઔષધિ દ્વારા એનું સામનો કરી શકાય છે. જળમૂળમાંથી મટે, પણ એ પ્રમાણે આપણે એનું પાલન કરવું જોઈએ. આગળ ઉદર. ઉદર એટલે પેટના રોગ. પેટમાં કેટલા પ્રકારના રોગ થતા હોય ને? પેટમાં દુખાવો થતો હોય, આ હે તે વગેરે વગેરે વગેરે. પેટના રોગ. પછી શીરો. શીરો એટલે યાદ રાખજો માથાનો રોગ. શીરો એટલે ખાવાનો નહીં, પણ શીર એટલે શું થાય? માથું. શીરો એટલે માથાનો રોગ. પછી હૃદય. જો હાર્ટ એટેક હૃદયનો રોગ છે ભાઈ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા અત્યારે આપણે હાર્ટ એટેક આવે છે, એક પ્રકારનો હૃદયનો રોગ છે. અને એ હૃદયનો રોગ કેવી રીતે મટાડવો? ધારો કે કોઈને હાર્ટ એટેક આવવાની શક્યતા હોય અને એને કેવી રીતે મટાડવી, એ ઔષધિનું વર્ણન આની અંદર કરેલું છે કે આ ઔષધિનો રસ પીવો તમે એટલે તમને કોઈ દિવસ હાર્ટ એટેક ન આવે. એનું સેવન કરો તમે, કોઈ દિવસ રોગ એ હાર્ટ એટેક ન આવે તમને. તો આ ઔષધિનું વર્ણન કરેલું છે આની અંદર. આપણે તો કોઈ પ્રકારની કાળજી રાખતા નથી, સીધો હાર્ટ એટેક આવે એટલે સીધા દવાખાને દોડીએ છીએ. અને અહીંયા જાત જાતના આપણને શું આપી દે છે? ઇન્જેક્શન. 3, 4, 5 ઇન્જેક્શન મૂકી દે, અથવા ઓલું બલૂન મૂકી દે, બરાબર. પણ તમે એડવાન્સમાં જો આવતા હોય અને ઔષધિનું સેવન કરતા હોય તો કોઈ દિવસ હાર્ટ એટેક આવવાનો પ્રશ્ન રહેતો નથી. માથાનો રોગ, પેટના રોગ, હૃદય રોગ વગેરે રોગોના નિવારણ અને વિનાશ કરનારી ઔષધાની ઉલ્લેખિત આની સંધિ. એટલે કે વગેરે રોગોના નિવારણ. નિવારણ એટલે શું થાય? મટાડવો. અને વિનાશકારી એટલે કે નાશ કરી નાખે તમારા શરીરમાંથી, જળ મૂળમાંથી એ રોગનું શું કરી નાખે? નામો નિશાન મિટાવી દે. એ રોગ તમને ફરીવાર થાય નહીં. ડાયાબિટીસ તમને હોય અને તમે ઔષધિનો રસ પીવાનું શરૂ કરો એટલે તમને ડાયાબિટીસની કોઈ અસર ન થાય. એવી ઔષધિનું વર્ણન કરેલું આની અંદર. એમાં આ 2000 ઔષધિનું વર્ણન કર્યું ને એમાં શું કહે છે? પેટના રોગો, શીરો એટલે માથાના રોગો, હૃદય એટલે કે હૃદયના રોગો વગેરે રોગોના નિવારણ અને વિનાશ કરનારી ઔષધિઓનો ઉલ્લેખ થયેલો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક એમ આચાર્ય. આમ ખરેખર મનાય છે કે એવં હિ મન્યતે, આથી ખરેખર મનાય છે કે ભારતમાં, કયા દેશમાં? ભારત દેશમાં ઔષધિ વિજ્ઞાનના
प्रवर्तक એટલે કે ઔષધિ વિજ્ઞાનને જન્મ આપનારા અયમ એવ આચાર્ય આ જ આચાર્ય છે. ભારતની અંદર સૌપ્રથમ ઔષધિ વિજ્ઞાન લાવનાર વ્યક્તિ હોય કોઈ એના પિતા કહેવાય ઔષધિ વિજ્ઞાનના પિતા, તો કોણ છે? આચાર્ય ચરક. એટલે કે ઔષધિ વિજ્ઞાનના પિતા. આમની પહેલા ઔષધિનું જ્ઞાન કોઈ પાસે હતું નહીં, એટલું બહોળું જ્ઞાન આમની પાસે હતું. એટલે કે ઔષધિ શાસ્ત્ર ઉપર જે નિષ્ણાત હોય તો આ જ આચાર્ય છે. આમને શરૂઆત કરી ઔષધિ શાસ્ત્રની ભારતમાં. ઓકે, આગળ નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. શું કહે છે? આખું આયુર્વેદ સાહિત્ય, આયુર્વેદ સાહિત્ય છે ને આખું, બરોબર, જે ઔષધિનો ઉલ્લેખ વર્ણન કરેલો હોય આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકસ્ય એટલે કે આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ એઠું છે. એટલે કોઈ એમ કે આ ઔષધિનું વર્ણન મેં કરેલું છે ને આ ઔષધિનું જ્ઞાન મારી પાસે જ છે. આપણી પાસે કોઈ વ્યક્તિ આવે કે લીમડામાંથી આટલા પ્રકારના રોગ મટે, તુલસીમાંથી આટલા પ્રકારના રોગ મટે, આનું જ્ઞાન મારી પાસે છે અને મેં આ જ્ઞાન આપ્યું, આ જ્ઞાનનો શોધક હું છું, તો એ વાત કેવી છે? ખોટી. કારણ કે આજથી 2000 વર્ષ પહેલાં આચાર્ય ચરકે એમના ગ્રંથની અંદર 2000 જેટલી ઔષધિઓનું વર્ણન કરેલું છે. એટલે કોઈ વ્યક્તિ આપણને એમ કે આ સંશોધન મેં કર્યું તો આપણે કેવું પડે? ના ભાઈ, હેઠો રહી જા, આ તો આચાર્ય ચરકનું એઠું છે, એનું કોપી કરી દે. શું કરી? કોપી. એમના ગ્રંથમાં જે હતું એ તે ઉતારો કર્યો અને ઉતારો કર્યો લોકો અમારે શું કર્યું અને પછી પોતાનું નામ આપ્યું, મેં બનાવ્યું. ના, કારણ આ વસ્તુ અગાઉ બની ગયેલી છે. આ વસ્તુનો ઉલ્લેખ 2000 વર્ષ પહેલાં એટલે એમના ગ્રંથમાં કરેલો છે. તારી વાત કેવી છે? ખોટી. હા, તે એમાંથી પ્રાપ્ત કર્યું અને તારી ભાષામાં ટ્રાન્સફર કરીને શું કર્યું? વિતરણ કર્યું, કોઈને જ્ઞાન આપ્યું કોઈને, પણ એનો શોધક કહેવાય નહીં. એ શું કહેવાય? અનુવાદક. એટલે કે એના ચરક સંહિતાનો ગ્રંથ જે છે એનો અનુવાદ કરીને ગુજરાતીમાં લખો, શોધક ન કહેવાય, અનુવાદક કહેવાય. એટલે આખું આયુર્વેદ સાહિત્ય એટલે કે આયુર્વેદનું જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન આચાર્ય ચરકનું હેઠું છે. એટલે કોઈ વ્યક્તિ આચાર્ય ચરકનું જ્ઞાન કહે છે કે મેં બનાવ્યું, તો એ ખરેખર કોનું હેઠું છે? આચાર્ય ચરકનું હેઠું છે. કારણ કે એમને અગાઉ આ જ્ઞાન ખાધેલું છે, પચાવેલું હોય. ઓકે, એટલે કે આપણે કોઈ વસ્તુ હોય અને ખાધી હોય અને ચાખીને ખાવીને પછી આપણે એ ખાવાનું બીજાને આપીએ તો આપણે શું કહેવાય કે આપણે એઠું આપ્યું, કંઈ નહીં આપણે આવું. તો આ આયુર્વેદનું જે જ્ઞાન છે ને એ કોણે ખાધેલું છે, કોણે પચાવેલું છે? આચાર્ય ચરકે. અને એ જ્ઞાન બીજાને આપે છે. મતલબ આખું આયુર્વેદ સાહિત્ય જે છે ને એ કોનું હેઠું છે? આચાર્ય ચરકનું હેઠું છે. આગળ અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. શું કહે છે? અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે, અને વળી આયુર્વેદ શાસ્ત્રીયમ એટલે કે આયુર્વેદ શાસ્ત્રનું યત જ્ઞાનમ એટલે કે જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે ચરક સંહિતામાં રહેલું છે, તદેવ સર્વત્ર વર્તતે તે જ બધે રહેલું છે. ચરક સંહિતામાં યત નાસ્તિ એટલે કે જે ચરક સંહિતામાં નથી, તત કુત્ર અપી ન વર્તતે તે ક્યાંય પણ જોવા મળતું નથી. એટલે કે આયુર્વેદનું કોઈ પણ જ્ઞાન હોય એ બધું જ જ્ઞાન ક્યાં રહેલું છે? ચરક સંહિતાની અંદર. અને જે જ્ઞાન ચરક સંહિતામાં નથી એ બીજે ક્યાંય તમને જોવા મળતું નથી. કારણ કે ચરક સંહિતાની અંદર જેટલી ઔષધિઓ છે ભારતમાં એ બધી ઔષધિનું વર્ણન અંદર કરી નાખ્યું હોય. નાની ઔષધિ હોય, કોઈ પણ પ્રકારના જંગલમાં થતી ઔષધિ છે, એ બધી ઔષધિઓનું વર્ણન આચાર્ય ચરકે પોતાના ગ્રંથમાં લઈ લીધું છે. એટલે કે જે જ્ઞાન ચરક સંહિતામાં છે એ જ બધે છે અને જે જ્ઞાન ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. આવું અહીંયા લખેલું છે. ઓકે, તો અહીંયા જે છે આપણે આ વાત કરી એ ફરીવાર એકવાર બોલી જાઉં કે હજી આગળ ચલાવું? અસ્ય, હા, એક લાઈન લઈ લેવી, બરાબર. અસ્ય કેચન ઉપદેશ સ્મૃતવ્યા સંતિ. આ ગ્રંથના કેટલાક ઉપદેશો સ્મૃતવ્યા સંતિ યાદ રાખવા જોઈએ.
યાદ રાખવા જેવા છે. કેટલાક ઉપદેશ એવા છે ચરક સંહિતાના જે આપણે જીવનમાં ઉતારવા જેવા છે. એ ઉપદેશ કયા કયા છે એ નીચેની પંક્તિ જે આપેલી છે ને એ પંક્તિની અંદરનું વર્ણન કરેલું છે. તદ્યથા જેમ કે મનુષ્ય કેન પ્રકારે રોગ રહિતું ભવિતું અહતિ ઇતિ વિષય ઉપદિશતી આચાર્ય. જેમ કે મનુષ્ય કયા પ્રકારથી રોગ રહિત ભવિતું અહતિ, રોગ વગરનો બની શકે છે. માણસ કયા પ્રકારથી રોગ વગરનો બની શકે છે ઇતિ વિષય એટલે કે આ વિષયમાં આચાર્ય ચરક ઉપદિશતી ઉપદેશ આપે છે. એટલે કે માણસ કયા પ્રકારથી રોગ વગરનો બની શકે, કેવી રીતે રોગ વગરનો થઈ શકે. માણસે રોગ વગરનો થવું હોય તો શું કરવું પડે? શરીરમાં રોગ પ્રવેશ જ ન કરે એના માટે શું કરી શકાય? આપણા શરીરમાં જો આપણે દવાની જરૂર ક્યારે પડે? રોગ થયો હોય તો. પણ શરીરમાં આપણે રોગ થાય જ નહીં એના માટે શું કરી શકાય? તો એના માટે આચાર્ય ચરક આપણને ઉપદેશ આપે છે, જે ઉપદેશ નીચેની પંક્તિમાં રહેલો છે. નીચેની પંક્તિ જે છે, જે પંક્તિ નીચે લખી છે એ જ પંક્તિને વિસ્તારથી સમજાવી છે. જો નીચે એટલે એનું ભાષાંતર ક્યાં આપ્યું છે? નીચેના ઓલામાં. ઓકે, એટલે જે પંક્તિ છે એની નીચેનો પેરેગ્રાફ છે એ જ પંક્તિનું ભાષાંતર છે. ઓકે, તો આપણે એ પછી રાખી દઈશું. અહીંયા સુધી આજે આપણે રાખીએ. આ જે ચાલ્યું ફરીવાર બની જવું છે એકવાર ધ્યાન રાખશો. પેજ નંબર 67માં આપણે છેલ્લે કીધું હતું લાસ્ટમાં, ત્યાંથી જોઈ લઈએ આપણે. જે ચિત્ર આપેલું છે પેજ નંબર 67માં, અહીંયા નીચેથી બોલું છું, ધ્યાન રાખજો. અશ્વિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન, સિદ્ધિ સ્થાન એવા 8 પ્રકરણો છે. આ બધા જ પ્રકરણોમાં કુલ મળીને 120 જેટલા અધ્યાયો છે. આ ગ્રંથનું માપ 12,000 શ્લોક જેટલું છે. અહીંયા લગભગ 2,000 જેટલી ઔષધિઓનું વિસ્તારથી વર્ણન છે. આ વર્ણનમાં તાવ, કમળો, પછી માનસિક રોગ, પછી મરડો એટલે ઝાડા, અતિસાર, મરડો, ડાયાબિટીસ, પેટના રોગ, માથાનો રોગ અને હૃદય રોગોનું નિવારણ અને વિનાશ કરનારી ઔષધિઓનો ઉલ્લેખ થયેલો છે. આમ ખરેખર મનાય છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક એટલે જન્મ આપનાર, ઔષધિ વિજ્ઞાનને જન્મ આપનાર અયમ એવ આચાર્ય, આ જ આચાર્ય છે. કોણ? આચાર્ય ચરક. આખું આયુર્વેદ સાહિત્ય પણ આચાર્ય ચરકનું એઠું છે. અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે જ રહેલું છે. ચરક સંહિતામાં જે નથી તે ક્યાંય પણ નથી. આના કેટલાક ઉપદેશ યાદ રાખવા જેવા છે. જેમ કે મનુષ્ય કયા પ્રકારથી રોગ વગરનો બની શકે છે એ વિષયે આચાર્ય ચરક ઉપદેશ આપે છે. તો અહીંયા આપણે આટલું રાખી દઈશું, બરાબર. અહીંથી જે આગળનું જે રહ્યું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ જઈશું, જેની અંદર આપણે આ પાઠ પૂરો કરી આપશું. ઓકે, તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આજનું જે હોમવર્ક, રેગ્યુલર જે આપણું હોમવર્ક છે એ પ્રમાણે હોમવર્ક કરવાનું રહેશે. ઓકે, ફરી મળીએ. ધન્યવાદ, આભાર.